गणपति बापाનું विसर्जन એટલે વિસર્જન નહીં, વાદા હે અગલે સાલ ફિર સે મિલને કા। તો આજે બીજી વાર હું મારી જૂની હોસ્ટેલે પહોંચી ગયો અને ત્યાં જોયું તો આરતી ચાલુ જ હતી। આરતી પછી પ્રસાદ લઈને આપણે આવી ગયા નીચે નાસ્તો કરવા અને અહીંયા તો અમને જરાય શરમ ના આવે, ઘર જેવો જ માહોલ હોય। અને હવે ઢોલવાળા પણ રેડી હો અને આખો રોડ અમારા હોસ્ટેલવાળાએ રોકી લીધો અને હવે આપણે મેઇન લોકેશન પર પહોંચી ગયા અને હવે આરતી કરીને બાપાના કાનમાં ઈચ્છાની માંગણી કરી। ત્યારબાદ બાપાને વિદાય આપીને મૂર્તિનું વિસર્જન કર્યું અને હવે મોનુભાઈનો ઘણો આગ્રહ હતો એટલે અમે પાછા હોસ્ટેલે ગયા અને કળશની આરતી કરીને 3 ઇડિયટ્સની જેમ પાછા જમવા પણ પહોંચી ગયા। પછી મોનુભાઈ અમને ગેટ સુધી મૂકવા આવ્યા અને હજી અમને સંતોષ ના થયો એટલે અમારી હોસ્ટેલે આવીને પણ અમે કેન્ડી ખાવા ઉભા રહી ગયા। ચાલો ફોલો કરતા જાવ એટલે મળીએ પાછા કાલે।